वडोदरा में बारिश को लेकर नगर निगम आयुक्त का बयान। फिलहाल चिंताजनक स्थिति नहीं। वडोदरा शहर और ऊपरी इलाकों में हो रही बारिश को लेकर नगर निगम आयुक्त ने प्रतिक्रिया दी है। उन्होंने कहा है कि फिलहाल स्थिति पूरी तरह नियंत्रण में है और चिंता की कोई बात नहीं है। वडोदरा में हो रही लगातार बारिश पर नगर निगम प्रशासन ने निगरानी तेज कर दी है। आयुक्त अरुण महेश बाबू ने बताया कि बारिश का पानी फिलहाल नियंत्रण में है और लगातार हालोल की तरफ से आने वाले पानी पर भी कड़ी नजर रखी जा रही है। उन्होंने कहा कि शहर में विश्वामित्री और कास नदी पर कराए गए कार्यों के कारण पानी की क्षमता बढ़ गई है। ऐसे में अभी कोई चिंताजनक स्थिति नहीं है। साथ ही सभी विभागों को अलर्ट रहने और हालात पर पैनी नजर रखने के निर्देश दिए गए हैं। आ वखते जे कैच द रेन प्रोजेक्ट अंतर्गत जे तलावनी ઊંડો કરવાનું પોળો કરવાનું કામગીરી કરવામાં આવી છે। લગભગ અમને પ્રતાપપુરા આજવા સિવાયનું પણ તમામ ખાસોને પણ પોળો કરવાનું અને ઊંડો કરવાનું કામગીરી કર્યું છે। વિશ્વામિત્રીમાં પણ આ જ રીતે જે કામગીરી કરી છે જેનાથી આપણે 700થી ઉપર કેરિંગ કેપેસિટી લઈ ગયું છે। લગભગ 1100નું કેરિંગ કેપેસિટીનું વિડ્થ છે। જે અંતર્ગત અત્યારે જે પાણી આવી રહ્યા છે ઉપરવાસમાં જે વોટરશેડ એરિયાઝમાં એ પાણી અત્યારે અમે હાલોલ અને આસોજ વિસ્તારમાં પણ અમે ટચમાં છે। ત્યારના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે ટચમાં છે। હાલ આપ જોઈ શકો છો કે જે ઉપરવાસમાં જે પાણી પડી રહ્યા છે એ વોટરશેડમાંથી સીધો વડોદરામાં આવવાની છે અને વડોદરાની માં આવે એટલે અમને પ્રતાપપુરામાં પહેલાં અમે ફિલ કરીએ છીએ અને પ્રતાપપુરાની ગેટ્સને પણ અત્યારે ખુલ્લું રાખવામાં આવ્યું છે જેથી કરીને પાણી 3 થી 4 કલાક પછી લગભગ 4 થી 6 વાગ્યાની આજુબાજુ એ પાણી વડોદરાથી નીકળી જશે। હાલ ચિંતાજનક સ્થિતિ નથી। સ્વાભાવિક છે ઉપરવાસમાં પાણી હોય તો વડોદરાવાસીઓની ચિંતા વધી જતા હોય છે પણ અમે આ રીતનું અત્યારે પ્લાનિંગ કર્યું છે જેથી કરીને આજવા ઇઝ ઓન હોલ્ડિંગ કેપેસિટી જે રૂલ લેવલ અમે મેન્ટેન કરીએ છીએ પણ જેટલું પણ પાણી ઉપરથી આવે છે ને અલગ અલગ ટ્રિબ્યુટરીઝમાંથી અત્યારે નીકળી રહ્યા છે અને જે ખાસો છે ખાસની પણ અત્યારે સફાઈ જે પ્રી મોન્સૂનમાં કરી છે આમાંથી પણ અત્યારે પાણી બહાર નીકળી રહ્યા છે અને આજનું વાત કરીએ તો આજવામાં લગભગ 9 mm થયું છે। પ્રતાપપુરામાં 33.5 mm, રૂપાપુરામાં 37.5, ગોપીપુરામાં 49.5, ગોતાલમાં 14, તાજપુરામાં 47.5, હાલોલમાં 7.5 અને આસોજમાં 30.5 આટલું રેનફોલ થયું છે। એવરેજ ઇઝ 32 mm અને મહીસાગરનો જે ફ્લો છે એ 23.5માં અમે લોકેટ કર્યા છે। વડોદરા સિટીની વાત કરીએ તો લગભગ સાઉથ ઝોનની અંદર વધારે ઇશ્યુઝ નથી। ઈસ્ટ ઝોનમાં 2 mmનું છે અને દાંડિયા બજાર અને નોર્થ ઝોનમાં 1 mm નોટ કર્યું છે। એટલે એવરેજ રેનફોલ સિટીમાં ચિંતાજનક નથી પણ જે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યા છે એમાં અત્યારે અલગ અલગ ટ્રિબ્યુટરીઝમાંથી પાણી નીકળી જશે એટલે અમે આ ફ્લડ મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે અત્યારે ચાલી રહ્યા છે। ગયા વર્ષે પણ ઓગસ્ટનું જે લાસ્ટ વીક હતું તે વડોદરાવાસીઓ માટે મુસીબત લઈને આવ્યું। લાસ્ટ વીક ચાલી રહ્યું છે અને અત્યારે પણ રેડ ઝોનમાં છે વડોદરા। ખૂબ વરસાદ પડે ઉપરવાસમાં પણ વરસાદ થાય તો પરિસ્થિતિ બગડી શકે છે તો એવામાં કેવી રીતનું આયોજન છે? અમે લાસ્ટ ટાઈમનું જે 216 વનરેબલ પોઈન્ટ્સ છે એ વનરેબલ પોઈન્ટ્સ ઉપર કાળજી રાખી રહ્યા છે। જે જગ્યામાં ડીવોટરિંગ પમ્પ્સની જરૂરિયાત છે એ પણ એક્ટિવેટ કરી દીધી છે। મૂવેબલ પમ્પ્સને પણ અમે એક્ટિવ કરીને રાખ્યા છે અને જે બેઝિકલી જે પાણી ગયા વર્ષનું ઇસ્યુ હતું કે આજવામાંથી પણ પાણી આવેલું, સિટીમાં પાણી હતું અને ઉપરવાસનું પાણી પણ આવી ગયું હતું અને કેરિંગ કેપેસિટી આ વખતે ઓલમોસ્ટ ક્લોઝ ટુ 1.5 to 2 times આજુબાજુ થઈ ગયું છે એટલે પાણી નીકળી જવાનું છે। સૂર્યા નદીમાં પણ અત્યારે જઈ રહ્યા છે।